શ્રી ગુરુદેવ દત્ત. એક એનઆરઆઈ મિત્રએ મને પૂછ્યું કે શું ખરેખર એ લોકો જ્યાં રહે છે ત્યાંની સરકારો એમના પૈસા પ્રોપર્ટી બધું સીઝ કરી લે, લઈ લે? પ્રશ્ન તો વ્યાજબી છે, એમની સરકારોએ કરેલા કૃત્યોથી એ અજાણ છે. રશિયા યુક્રેનનું વોર ચાલુ થયું તો આ યુરોપ અને અમેરિકાની બધી સરકારોએ રશિયાની અરબો ડોલરની પ્રોપર્ટી જપ્ત કરી લીધી, સીઝ કરી લીધી અને એ જ પૈસાનો ઉપયોગ રશિયા માટે કર્યો કે પોતાના માટે કર્યો. તો જેમની આવી મેન્ટાલિટી છે તે યુરોપ અને અમેરિકાની સરકારો ભવિષ્યમાં જ્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થાય અને આ ભારત દેશ કોઈ નિષ્પક્ષ રહે, કોઈના પક્ષમાં જ નહીં રહે, કાં તો કોઈ એક પક્ષમાં રહે, તો આ લોકો શું તમને ત્યાંથી તમારા પૈસા લઈને આવવા દેશે? તમારી સંપત્તિઓનો વ્યવહાર કરવા દેશે? એક રાષ્ટ્ર રશિયા જેવી મહાસત્તા એ રાષ્ટ્રને આ લોકો ગાંઠતા નથી કે એના પૈસા એ લોકો ચાવ કરી જાય છે. તો તમે ને હું કિસ ખેત કી મૂલી? આટલું ઉદાહરણ કાપી છે કે બીજા કોઈ ઉદાહરણ જોઈએ ભાઈ સમજવા માટે? મૂળે જ મેં કહ્યું ને, આ પ્રજા જ બધી ચોર છે. ગોરી ચામડી છે ને એમ સારી રીતે રહેતા હોય એવું બતાવે, આજના જમાના પ્રમાણે બધું લાઈફસ્ટાઈલ એમ બધી મીઠી મીઠી વાત કરે, પણ એ લોકોની મૂળ નીતિ જ ખોરી. આ જ લોકોએ ઈરાક પર હુમલો કર્યો, એની પાસેનું બોમ્બ છે ને આ છે ને તે છે ને, સદામ હુસેને ફાંસીએ લગાવી દીધો. ત્યાંથી કંઈ નીકળું? જે દેશમાં ખનિજ સંપત્તિ હોય ને ત્યાં એ લોકોની નજર હોય છે, ત્યાં કંઈ ને કંઈ વિવાદ ઊભા કરે. આપણે ત્યાં કાશ્મીર, બલુચિસ્તાન એ બધા ઇસ્યુ કેમ છે? ત્યાં ખનિજ સંપત્તિઓને કારણે છે. મૂળે આ લુખ્ખી પ્રજા, એ લોકો પાસે કંઈ નહીં હતું એટલે ઇન્ડિયા આવ્યા, ઇન્ડિયાને લૂંટા અને પોતાનું પેટ ભરીને પછી માન ગયા. ગાંધીજીને બધાની, સરદાર વલ્લભભાઈને બધાની, આપણા બધાનું લોહી વહેલું ત્યારે. તે પહેલાં મોગલો, આ બધી મૂળ લુખ્ખી પ્રજા છે. ધાર પાડું કે ને તે જ આજના જમાના પ્રમાણે રહી છે ને બધું. એ લોકો પાસે પૈસો આવી ગયો છે એટલે તમે એમ સમજો કે સુધરી ગયા છે. ભૂલ છે. અગાઉ પણ મેં તમને કહ્યું ને કે આ લોકોની સંસ્કૃતિ અને સંસ્કાર ક્યારેય બદલાય નહીં. ભારતની કેવી સંસ્કૃતિ છે ને સંસ્કાર છે? અત્યાર સુધી આટલો આક્રમણ થયો હતો પણ આપણો સનાતન ધર્મ અચર રહ્યો છે ને, અજર રહ્યો છે ને. નાશ કરી શક્યું જ કોઈ? એમ આ લોકોની જે સંસ્કૃતિ અને સંસ્કાર છે ને એ લૂંટારૂની જ છે. બીજાની બૈરી પર નજર બગાડે તે માણસ તમારી સંપત્તિને તો શું છોડે? કેરેક્ટર વિહીન પ્રજા છે એક નંબરની. તમારી પાસે માલ દેખાય, સંપત્તિ દેખાય એટલે તમારી હવે મીઠી મીઠી વાત કરે. અને કોરોના પછી હવે બધા ખતમ થઈ ગયા છે, આર્થિક રીતે પોલા થઈ ગયા છે, તો બધાની પોલ નીકળી છે. એટલે હવે ટેરિફના વોર ચાલુ થઈ રહ્યા છે. એના ટેરિફના અત્યારે બધું ચાલતું જ હતું ને, હવે કાંથી આવ્યું? મૂળે લુખ્ખા થઈ ગયા છે. હવે આ ટેરિફ અને ટ્રેડના વોર જંગ કરાવે એવી પરિસ્થિતિ લાવી દીધી. આ ટેરિફનું ચાલુ કર્યું છે, બધા દેશોમાં મોંઘવારી વધવાની છે હવે. હા, આવક કરતાં લોકોની આવક વધવાની છે. એના કારણે પબ્લિક રોડ પર આવવાનું છે. એના જ કારણે કેટલા દેશો વચ્ચે યુદ્ધ થવાના. જેમ તેમ તો પ્રજાનું બધું ચાલતું હતું, તો હવે બધા જ ટેરિફ એકબીજા પર ઠોકવા માંડ્યા તો ક્યાં જવાની મોંઘવારી? એ મોંઘવારીની અસર આપણને ન થાય. આપણે તો ખેતી પ્રધાન દેશ છે ભારત, એટલે એનો વાંધો નથી, બરાબર. પછી વિદેશથી બધી આવે છે ને બધી આઈટમો મોંઘી, એ પછી અહીંયાથી જે લોકો વેપાર કરે છે એ બધાના હવે પિંડા વળી જવાના છે. એટલે જે લોકોના વેપાર વિદેશ છે ભારતના, તે લોકોને આ નડવાનું છે. અને જે વિદેશી પ્રોડક્ટ પર જે બધા બહુ નિર્ભર છે તેને નડવાનું છે.
બાકી જે સાદું સિમ્પલ જીવે છે એને ઇન્ડિયામાં કોઈ તકલીફ પડવાની નથી. આ ટ્રેડ વોર, સાયબર વોર આ બધા ત્રીજા વિશ્વયુદ્ધના જ પ્રકાર છે. પહેલાં પેલા ગુંડાઓ કે ને લુખ્ખાઓને મોકલે મારામારી કરવા, પછી છેલ્લે પોતે આવે. બસ એ રીતની આ બધી લડાઈઓ છે. છેલ્લે હવે આ બધા એકબીજાની સામે આવી જ જવાના છે. ટ્રેડ અને ટેરિફના વોરને કારણે માનવ જાતિ હવે મંદીમાં ફસાવાની છે. મોંઘવારીને મંદી, માલનું વેચાણ જ નહીં થાય એટલી બધી મોંઘવારીઓ તો લોકો થોડા ખરીદવાના, એટલે મોંઘવારીને મંદીમાં ફસાવાની છે. એના કારણે સિવિલ વોરમાં ફસાવાની છે. હવે એના કારણે એકબીજાના જે દેશોમાં ભરપૂર ખનિજ સંપત્તિઓ છે, ખેતી છે, એની આવકો છે, એની ઉપજો છે, તેમની ઉપર આ લોકોની બધાની દાનત કરવાની છે. આ યુક્રેન એનું જ બલીલ બકરી બન્યું છે. મિડલ ઇસ્ટમાં એના જ બલીના બકરા છે. આ બધું ઊભું કરેલું છે. મુસ્લિમ પ્રજા પણ ભોળી છે કે બધું અલ્લાહુ અકબર, ઇસ્લામ ખતરે ને એ બધામાં આવીને પોતાના જ પગ પર કુહાડા મારે. ને આ બધું મૂળ કારણ છે આ બધાની પાસે વસ્તી વધારો. જે પણ દેશ હોય તેની વસ્તી કરોડોમાં જ છે. ભારત તો અબજોમાં છે, ચીન તો અબજોમાં છે. બધાનું પૂરું કરવા માટે હવે શું કરે? લશ્કરની તાકાત વધારો અને નાના નાના દેશને કબજે કરી લો, એની કમાય જે ખનિજ સંપત્તિ હોય તે. એટલે એક વાર્તા હોય છે કે આપણામાં કહેવત છે કે બિલાડી બહુ ભૂખી થાય તેના જ બચ્ચાને ખાઈ જાય. બસ એટલે હવે આ ચાર મોટા મોટા જે મહાસત્તા છે તે આજુબાજુના એના જ બચ્ચાઓને ખાઈ જવાના છે. અમેરિકા અને ચીન મિડલ ઇસ્ટને ખાઈ જવાની પ્રયત્ન કરે. રશિયા તો યુરોપને હવે ખાઈ જ જવાનું છે. બાકીનું છે તે ભારત હવે પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ એને ખાઈ જાય. ખાઈ જાય. સમજ્યા? પરમાત્મા સમજે છે કે આ બધું અતિવૃષ્ટિને કારણે છે. એટલે હવે પરમાત્મા માનવ સહજ પ્રલય એટલે કે આ યુદ્ધ, સિવિલ વોર અને પ્રકૃતિ પ્રલય એટલે ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, સુનામી, આમ પરમાત્મા પ્રકૃતિ અને માનવ સહજ પ્રલય કરીને આ માનવ જાતિનો માનવ જાતિ છે એનો સંહાર કરવાની છે. એટલે બે ઘંટીના આ પડની વચ્ચે માનવ જાતિ પીસાવાની છે. જોઈએ હવે કેટલા બચે. આંકડા આવે તો ડરી જાય બધા. એના કરતાં હવે આવા જ શબ્દનો ઉપયોગ કરવાનો કે જોઈએ હવે કેટલા બચે. સમજી ગયા ભાઈ? આ બધું આપણે હવે ત્રીજા વિશ્વયુદ્ધમાં જ છે. આ ટ્રેડ વોર, આ ટ્રેડિંગનો વોર, આ ટેરિફનો વોર, આ બધા ત્રીજા વિશ્વયુદ્ધના જ ભાગ છે. આપણામાં એક કહેવાય છે ને, સામ, દામ, ભેદ, દંડ. હમણાં સામ, દામ, ભેદ ચાલે, પછી છેલ્લે ચાલે દંડ એટલે લડાઈ. સમજી ગયા? સમજી આવે ભાઈઓ બહેનો. શ્રી ગુરુદેવ દત્ત. પરિસ્થિતિ, વિશ્વની પરિસ્થિતિ અને પરિસ્થિતિને પહેલે પાર આપણા સુફી સંતો, અવધૂતોના શબ્દો, નોસ્ટ્રાડસ જેમ જેવા વિદ્વાનના શબ્દો, આ બધાના શબ્દો પણ ધ્યાનમાં રાખો. અને વિશ્વ એ જ પરિસ્થિતિમાં જઈ રહેલું છે. આ ઝેલેન્સ્કી યુક્રેનનો જે રાષ્ટ્રપતિ છે ને, શકુનીનો જ અવતાર છે, સમજી લેજો. ને એને કારણે બધા લડી મળવાના. એને સત્તાપતિ ઉકેલ લાગે એવું લાગ્યું એટલે પીપુરી બગાડીને પાછો ટ્રમ્પની હાથે દોસ્તી કરવા માટે આવે. પછી હિડે લાકડે બળે તો નહીં. જોઈએ હવે આગળ શું થાય છે. ભગવાન કરે ત્રીજું વિશ્વયુદ્ધ નહીં થાય, આપણે બધા ઈચ્છીએ છીએ. બધાની એવી ઈચ્છા છે. અને આપણે જે 900 કરોડની ઉપર વસ્તી વધારી દીધી છે ને 900 કરોડમાંથી કેટલાય અબજોના પાપ, આ વસ્તી અને પાપનો જે વધારો, એનો બોજો જે પૃથ્વી પર છે
એ તો પરમાત્માએ દૂર કરવો જ પડશે. ત્રીજું વિશ્વયુદ્ધ, સિવિલ વોર કે પ્રકૃતિનો પ્રલય, કંઈક તો એને કરવું જ પડે. તમને તો કંઈ ફરક પડતો નથી, પણ વસ્તી વધારાને કારણે પ્રકૃતિ પર દબાણ છે, પૃથ્વી પર દબાણ છે, અને એ ઉપરાંત આ 900 કરોડમાંથી કેટલાય કરોડો લોકોનું પાપ, એનું દબાણ. વિજ્ઞાનના જે વિદ્યાર્થીઓ છે એ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ સમજે છે, તો એને આ મનુષ્યના પાપનું દબાણ પણ સમજાઈ જ જતું હોવું જોઈએ. આપણે બધા છે ને ભાઈ અહીંયા પાપ અને પુણ્યના સરવાળાને કારણે છે, અને જે પાપ અને પુણ્યથી પર થઈ જાય છે તે તો મોક્ષ થઈ જાય છે. એ ધારે ત્યારે જન્મ લઈ શકે છે અને ધારે ત્યારે દેહ છોડી શકે છે. જેના આપણે બધા અવતારી પુરુષો થયા છે, તો આપણે બધા પાપ અને પુણ્યથી બંધાયેલા જીવ છે, બરાબર. હવે આપણા બધાનું પાપ જ એટલું વધી ગયું છે 900 કરોડનું. એ લોકોનું વજન, એ લોકોની જરૂરિયાતોનું પ્રકૃતિ પર દબાણ જ એટલું બધું વધી ગયું છે કે ભગવાને કોઈ ને કોઈ પ્રકારે આ વસ્તી હવે ઓછી જ કરવી પડે, એના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. અમુક ધર્મના લોકો તો આમાં વિચારતા જ નથી વસ્તી વધારા વિશે. જ્યારે આપણે વિચારવાનું બંધ કરી દઈએ છીએ ત્યારે પરમાત્માને વિચારવાની ફરજ પડે છે. આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે બધું વિચારવા પડી જાય ને, એને કાં રાખવો, ક્યાં હોવડાવવો, શું ખવડાવવું, એને ફરવા લઈ જવો, એટલે આપણે બધું એના વિશે કેટલું વિચારીએ. તો આપણે બધા પૃથ્વી પર ભાડુઆત છે, તો આપણે અહીંયા રહેવા કહેવાનું, ભરણ પોષણનું, બધી જે કંઈ પણ છે સગવડો, એનો વિચાર તો પરમાત્મા એને પૃથ્વી એટલે આ પ્રકૃતિએ જ કરવો પડે. હવે એના જે હિસાબ કિતાબ ને એના જે સંચાલન છે, એની જે સગવડો છે, એની પણ બહાર આપણે જતા રહીએ અને બાકી રહીએ તો આપણે દારૂ પીએ. એમ કે કહેવાનો મતલબ કે આપણા ઘરમાં પેલા દારૂ પીએ, બધા અયાસી કરે, તો મકાન માલિક શું કરે? તો બાકી રહ્યું તો આ 900 કરોડ લોકોમાંથી કેટલાય કરોડો લોકોનું પાપ માલિક કરે તો પણ શું કરે? એક તો તમને અહીંયા જન્મ આપે, રહેવાની ખાવાની બધી સગવડો આપે, જન્મ થાય ત્યારથી જ માતાને ધાવણમાંથી તમને દૂર આપે, તમારી એ જ માતા સ્વચ્છતા કરીને તમને પેશાબને આ બધું કરો, બધું સહન કરીને તમને મોટો કરે, બધું આપે, તમને શિક્ષણ આપે, બધું જ આપે છે ને ભગવાન. ને આપણે ભગવાનને શું આપીએ છીએ? ઠેંગો. શું આપ્યું તમે ભગવાનને? બધા હિસાબ કરો ચાલો આજે, અને કોમેન્ટ્સમાં કોમેન્ટ્સ કરજો કે મેં આપ્યું આ ભગવાનને. આપણે સૌ કેવળ પરમાત્મા અને પ્રકૃતિના સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ. પરમાત્માની કૃપાનો આપણે ઉપયોગ કરીએ છીએ, અને ઉપયોગ પણ એમાં પણ દુરુપયોગ સૌથી વધારે કરીએ છીએ. કેટલો ઉપયોગ કર્યો? જેની પાસે પણ ધન ધાન્ય સમૃદ્ધિ છે, ઐશ્વર્ય છે, એને કેટલો ઉપયોગ કર્યો? જેની પાસે જ્ઞાન છે એને નિસ્વાર્થ ભાવે કેટલાને જ્ઞાન આપ્યું? આપણે કેવળ ઉપયોગ જ કરીએ છીએ, અને ઉપયોગની દુરુપયોગ વધી ગયો છે. આ 900 કરોડનું વ્યક્તિઓનું આ દુરુપયોગ, અને પાછું ભગવાનને કંઈ આપવું નહીં. ભગવાનને આપવું નહીં એટલે ભગવાનને જે ગમે છે એવા કાર્યો કરવાની, હું અને મારી બહેરી ને મારો પરિવાર, એના સિવાય કંઈ વિચારવાનું નહીં. તે ઉપરાંત પાછી વધારાની એક્સ્ટ્રા તો ગર્લફ્રેન્ડ જોઈએ, અને પરણેલા બૈરાઓને આજકાલ તો બોયફ્રેન્ડ જોઈએ. તમને બધા આવા ધંધા કરવા મોકલેલા પૃથ્વી પર. હું વિચારો તમે કે તમને આવા ધંધા કરવા માટે એના પૃથ્વી બનાવી. તમે ક્યાંથી આવ્યા છો અને ક્યાં જાઓ છો એ તો વિચાર કરો. તમે અહીંયા મહેમાન છો, આ પૃથ્વી પર તમે ભાડુઆત છો. તમે અહીંયા શું કરો છો? મૃત્યુ પછીની તમારી ગતિ તો વિચારો. તમે પરમેનન્ટ આયુષ્યવાળા કે તમારું મૃત્યુ જ નહીં થવાનું, એ રીતે તમે બધું અહીંયાથી જીવન જીવો છો. ને અહીંયાથી તમે જીવન જીવીને તમારું મૃત્યુ તો સનાતન સત્ય છે.
તો આ શરીરથી જે તમે અહીંયા જ કર્યો તેનો શું મતલબ છે? ના આવી અયાસી જીવન આ 900 કરોડમાંથી કેટલાય કરોડોની અમુક કરોડ લોકો હોય કે જે શુદ્ધ સાત્વિક જીવન જીવતા હશે, ચરિત્રથી જીવતા હશે, એવા અમુક કરોડ લોકો હશે. તો બાકીનાનું આ બધું એ હું કામ વેઠે ભાઈ? તમે તમારા મકાનમાં કોઈને આવું વેઠો? કોઈ માણસ તમે ભારુઆતને તમે રાખ્યો હોય અને એ આવી રીતના અયાસી જીવન જીવતો હોય તો તમે એને વેઠો? તો એ આટલા 900 કરોડને કઈ રીતે વેઠે? અને આપણે તો ભારુઆત પાસે ભારુઓ નહીં, એ તમે હું એને શું આપું છું? હા, મેં તમને ખવડાવે છે, બધી સગવડો આપે છે, તમને એજ્યુકેશન આપે છે, તમે મોટા થઈ શકો અને સારી રીતે જીવી શકો એ બધી વ્યવસ્થા પરમાત્માએ કરી છે. આ જેટલી પણ શોધ થઈ છે ને, જે તેના દિમાગમાં આવે છે, તે દિમાગમાં લાવનાર કોણ છે? તમને શું લાગે આ હું બોલું છું? નહીં, આ એ જ બોલે છે. તેવી રીતના દરેકના દિમાગમાં જે કંઈ પણ આવે છે ને આઈડિયાથી બધું એનો છે. હું હોશિયાર, ફલાણા વૈજ્ઞાનિકે આ સંશોધન કર્યું ને આ કર્યું ને પેલાએ આ કર્યું, પેલાએ ગુરુત્વાકર્ષણ નહીં. અરે ભાઈ, બધું એનું જ છે. તમારા મગજમાં એને ખાલી ક્લિક કર્યું છે. એના ગુરુત્વાકર્ષણના નિયમ કેવો છે? બ્રહ્માંડમાં ફરી આવો ને જરા, અવકાશમાં બધા ગ્રહ અધ્ધર કે ના ફરે છે. તમે આ બ્રહ્માંડના છેડાથી પેલા બ્રહ્માંડ સુધી જઈ નહીં શકતા. તમે શું બધા જ્ઞાનના ફાંકા મારો? જે પણ જ્ઞાન આપણી અંદર છે ને, સાધુ સંતોથી લઈને અમારા જેવા કે જેટલા પણ શિક્ષક છે, જેટલા પણ સાયન્ટિસ્ટ છે, જેટલા પણ એન્જિનિયર છે, એ બધું પહેલાં તો જ્ઞાન આવ્યું કાઢી તે કહું ને. બ્રહ્મ સત્ય જગત મિથ્યા. તમે આપણે બધા મિથ્યા છે. તળાવની સપાટી પર ઊભા થતા પરપોટા જેવા છે. પરપોટો આમ કેવો 2 મિનિટ માટે આમ દેખાય, 2 સેકન્ડમાં, અને પાછો તળાવની સપાટીમાં લય પામી જાય. એ તળાવ શું છે? એ જ તો બ્રહ્મ છે. એ જ પરબ્રહ્મ પરમાત્મા છે. આપણે બધા એમાંથી ઉદ્ભવતા એક પરપોટા છીએ. 1 સેકન્ડ માટે ઉભરીએ અને બેસી જઈએ, અને પાછા એ પરપોટાને આખા બ્રહ્માંડનું રાજ જોઈએ. વિચારો, તમારી બુદ્ધિનું વિચારો કે તમારી કઈ બુદ્ધિ છે? મેં કર્યું, મેં આટલા બંગલા બનાવ્યા, મારી પાસે 100 વીંગા જમીન, મારી પાસે 500 વીંગા જમીન. તારા બાપાને તારી લઈ આવેલો જમીન ભાઈ. જમીન તો તું નહીં હતો ત્યારે પણ હતી આ પૃથ્વી પર. તું ચાલ્યો છે તે પછી પણ રહેવાની. વિચારો, શેનું અહંકાર છે તમને? તમારું કંઈ જ નથી. તમે બધા ખાલી કબજેદાર છો, અને આ બધા કબજેદારથી એ હવે કંટાળી ગયો છે. આ 900 કરોડમાંથી કેટલા કરોડ પર એ ઝાડુ આવે ને ત્યાં જોજો, આપણું કંઈ જ નથી. બધા કરોડપતિ, અબોજપતિ, આખો દાડો તમારા બધાનું મગજ ધીરુભાઈ અંબાણી ને, મુકેશ અંબાણી ને, અમિતાભ બચ્ચન ને, ઐશ્વર્યા રાય ને, બધા ફાલતુ જ છે. આપણે જ ફાલતુ છે, બધા જ ફાલતુ છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા. કાર ગમે બધું એ આવીને બધું સમેટી લે, કોઈનું નામો નિશાન નથી રહેવાનું. કહ્યું છે ને, 1000 વીંગાની જમીનનો કોઈ માલિક નથી મળવાનો. આપણું છે જ નહીં તો કાંથી મળવાનો? કોઈની તાકાત છે અહીંયા કરો? બ્રહ્માંડનું અસ્તિત્વ છે ત્યાં સુધી આ પૃથ્વી પર જીવી શકે છે? તમારામાંથી કોઈની તાકાત? 100 વર્ષ તો માન જીવી નહીં શકતા. આ મારું ને તારું મૂકો ને ભાઈ, ને આપણે ફાંકા મૂકો ને, આપણે અભિમાન મૂકો ને. જ્ઞાનીઓને જ્ઞાનનું અભિમાન, જેની પાસે ધન છે એનું ધનનું અભિમાન, જેની પાસે ખેતી છે તો ખેતી જમીનનું અભિમાન. એનું અભિમાન. તમને જ્ઞાન આપ્યું કયું? તમે વાંચીને જ જ્ઞાન પ્રાપ્ત કર્યું. એ મગજમાં રાખનાર કોણ છે? એ જ છે. જે બાળક નથી બની શકતો તેના ગ્રહમાન જોજો, અને જે બાળક ભણી શકે છે એના ગ્રહમાન જોજો. બુદ્ધિ આપનાર પણ એ છે. આ બોલનાર સરસ્વતી પણ એ જ છે. લક્ષ્મી એ છે. પૃથ્વીમાંથી બધું આપણે કાઢેલું છે. આ દેહ પણ બધું જ એનું છે. આ અંદર રહેલો આત્મા પણ એ છે.
શું છો તમે? મારી તો ભાઈ સમજાવવાની આ જ રીત છે. એક ફાધર તરીકે, એક ગુરુ તરીકે, એક ભાઈ તરીકે, એક પિતા તરીકે મારી તો સમજાવવાની આ જ રીત છે. મોટા શાસ્ત્રોના ગ્રંથ લઈને એ બધી અઘરી અઘરી વાતો કરીને તમને સમજાવવાની રીત નથી. અમારા ગુરુએ અમને બહુ સારી ને સીધી રીતે સમજાવ્યું કે હું આ બધા મારી માતાઓ, બહેનો, ભાઈઓ, મારી દીકરી સમાન જેટલી પણ બહેનો છે, એ બધાને મારી તો આ જ સમજાવવાની રીત છે. તમારી પાસે જે કંઈ પણ છે ને એ એણે આપેલું છે. આપણે એમ સમજવાનું કે આપણે ભાગ્યશાળી. જેને નથી આપ્યું એને પૂછો. હું તો એમ કહું જેની પાસે નથી એને પણ હું ગમ કરું, એને હું લઈ જવાનો કે તું પણ ગમ કરે ભાઈ કે મારી પાસે નથી. 2 ટાઈમ ખાવાનું આપે, સારું જીવન આપે, સારું સ્વાસ્થ્ય આપે, ભજન કીર્તન કરો. ભગવાને આ પૃથ્વીની રચના આટલા માટે જ કરી. કેટલા જો તમને સમજાવ, ભગવાનની કેવી રચના કરી છે? પ્રાતઃકાળે ઉઠે, માણસ ધ્યાન કરે, યોગ કરે, ભજન કીર્તન કરે, ચા પાણી કરે, નાસ્તો કરે, એનો કામ ધંધો કરે, કામ ધંધો કરતાં કરતાં પણ એનું નામ સ્મરણ કરે, શુદ્ધ સાત્વિક જીવન જીવે, કોઈને નડે નહીં, એની પાસે જે કંઈ પણ સામર્થ્ય છે એનાથી બીજાને મદદરૂપ થાય, ચરિત્રવાન રહે. ભગવાનને શું છે? આવી સુંદર જગતની રચના કરી. તમે શું બનાવી દીધું છે? નરકની વાત કરો. નરક તો અત્યારે આપણે નરકમાં જ જીવીએ છીએ. આપણી આજુબાજુ જ નજર કરી લો નહીં, લોકોના જીવન કેવા છે. ખાવું, પીવું, અય્યાસ કરવું, એનાથી હું નરક શું હોય? આ સંતો અવધૂતો હું તમારા માટે નવરા છે? આ સંતો અવધૂતો જેમને અવતાર લીધા ને ભાઈ, એમણે બહુ ટ્રાય કરી કે તમને આ સમજ પડે. જે હું આ અત્યારે 20 મિનિટથી બોલી રહ્યો એ સમજાવવાનો દરેકે બહુ પ્રયત્ન કર્યો. એ સાંઈ બાબા હોય, રંગવદૂત મહારાજ હોય, બજરંગદાસ બાપા હોય, વિશ્વનાથ અવધૂત હોય, આ બધા અવધૂતો સંતો જેટલા પણ થઈ ગયા આપણી ભારતમાં સાધુ સંતમાં, આપણી આ સંસ્કૃતિમાં, એ બધા હું પોતાનો જય જયકાર કરવા માટે આવેલા અહીંયા. કે એ આશ્રમ બનાવે ને પછી તમે એનો ફોટો રાખો ને મૂર્તિ રાખો ને તમે બધા એનો જય જયકાર કરો, એના માટે પૃથ્વી પર આવે? ના, આ મહાપ્રલયથી બચાવવા માટે. બાકી એ તો વૈકુંઠમાં વિષ્ણુ પાસે જ બહુ મજામાં છે. એ દિવ્યાત્માઓને અહીંયા આવવાની શું જરૂર? આ કિચ્ચરમાં જલારામ બાપા આવ્યા, શું સમજાઈ ગયા? આપણે બધા જય જયકારમાંથી નવરા નહીં કરે. ભાઈ એને જય જયકાર એટલે કોઈ લેવા દેવાનું નથી. એ ત્યાં જ્યાં છે ને પરમાત્મા પાસે, ત્યાં જ પ્રસન્ન. એ ખાલી ત્યારે જ પ્રસન્ન થાય છે કે આપણે એમના જેવો જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. જલારામ બાપાની જેમ ખાલી 4ને ખવડાવી જો ને, ખાલી 4 માણસ. રંગદૂત મહારાજ, ગજાનંદ મહારાજ, વિશ્વનાથ અવધૂત, આ બધા અવધૂતોની જેમ પરસ્પર દેવો ભાવથી જીવીને તો બતાવો. એમની જય નહીં કરશો તો પણ ચાલશે. બધા હવેલીવાળા અને બધા મોટા મોટા 200 વીંગા અને 100 વીંગામાં બધા મંદિરો બનાવે. અરે મંદિર બનાવવાની કંઈ જરૂર નથી. માણસને માણસ બનાવો એમાં પૈસા ખર્ચે. પાછા પ્રસાદ લેવા જઈએ તો રૂપિયા આપવા પડે. તમારી પાસેથી એ મંદિર આવનાર શું શીખવાનું હોય? એ દુનિયામાં જ શીખે ને કે ગીવ એન્ડ ટેક. અમારા ગુરુદેવ કહેતા કે ગુરુની ફરજ છે એની પાસે જે બાળક આવે એને પ્રસાદ આપે. પ્રસાદ એટલે પરમાત્માના સાક્ષાત દર્શન. સાલા તમે એને વેચી કાઢ્યો. હું માણસને તમે માણસ બનાવવાના. ખાલી મોટા મોટા ભવ્ય આર્કિટેક્ટવાળા મંદિરો બનાવી દેવાથી ભગવાનનો પોતાનો બહુ જોરદાર ધામ છે ભાઈ. તમારા મંદિરોમાં એ રહીને શું કરવાનું?
જે માણસ તમારી પાસે શ્રદ્ધાથી પગે લાગવા આવે છે, એ મંદિરમાં ભગવાનને પગે લાગવા આવે એને તમે આટલો પ્રસાદ આપી નથી શકતા. એના માટે કાઉન્ટરની વ્યવસ્થા કરી છે. 100 રૂપિયાના 5 લાડુ ને 8 લાડુ ને 10 લાડુ એવા મંદિર બનાવ્યા તમે. અરે ભગવાન, સંત, અવધૂત કોઈને આવા મંદિરોની જરૂર નથી. એ તો ખાલી તમને સુધારવા આવેલા, એક સબક આપવા આવેલા કે તમે માણસ બનો. તમે એનો વેપાર કરી દીધો. બિચારા તો દેહ છોડીને જતા રહ્યા, ક્યાં હશે અત્યારે પરમાત્મા પાસે. એવો જોતો હોય કે સારા મારા નામનો વેપાર કરે છે બધા. હે, વેપાર જ કરો છો ને. 2 માણસને ખવડાવવાની તાકાત નથી તો હું કામ મંદિર બનાવું છું? ભલે ને આટલી ખીચડી આપો પ્રસાદમાં, ભલે ને સિંગદાણાનો પ્રસાદ આપો, જેટલી તાકાત એટલું કરો. કરો તો શ્રદ્ધાથી કરો. મંદિરની બધી લિમિટેડ કંપની બની ગઈ જાણે. પછી એની ગાડી પર બેસવા માટે બધા મારામારી કરે છે, ખૂન ખરાબા થાય છે. ત્યાં આવીને શું કરવાનું? એક સામાન્ય માણસ શું શીખવાનો? આવી દુનિયા છે. જેને પ્રજા ચૂતે, સરકાર બનાવે, રાજા હોય કે તે જ પ્રજાનું લોહી ચૂસે. આખી સિસ્ટમમાં એટલી બધી ગડબડ થઈ ગઈ છે કે ભગવાન પાસે હવે ઓલ ડિલેટ સિવાય કોઈ ઓપ્શન જ નથી. એટલે જ કહ્યું ને, આ 900 કરોડમાંથી કેટલા બચે એ જ હવે પ્રશ્ન છે. આવું બગડી ગયું છે. ને આ 900 કરોડ બધા આપણે પૃથ્વી પર ભારું આ જ છે. કોઈના બાપની નથી આ પૃથ્વી. આ પંચતત્વો, આ સૂર્યદેવ રોજ આવીને તમને પ્રકાશ આપે. રાતે અંધારું નહીં થઈ જાય તો ચંદ્ર પ્રકાશે, તારાઓ પ્રકાશે. તમે જોઈ શકો આ દ્રષ્ટિ આંખ છે, પણ એની અંદર એ ક્ષમતા કોણે આપી કે જે આ દુનિયા જોઈ શકે? તમે સૂંઘી શકો, સાંભળી શકો. તમે જે ખાઓ છો એને બચાવવાની ક્ષમતા કોણે આપી? તમે હરી ફરી શકો, ચાલી શકો. 2 રોટલી ખાઓ છો તેમાં આટલી બધી શરીરમાં શક્તિ કોણે આપી? હું તો ટકોર કરું. આપણે બધા ગ્રંથોના બધા શ્લોક લઈને એનું ભાષાંતર કરીને નહીં સમજાય, એનો કોઈ મતલબ નથી. અનુભવ છે જ્ઞાન ભૂલાય જાય. બસ આટલા આજના સંવાદથી જો તમારી આત્મા જાગૃત થઈ જાય, કોઈ ગ્રંથ વાંચવાની જરૂર નથી. એ ગ્રંથનો સાર પણ તો આ જ છે ને ભાઈ. હું તમને સાર જ આપું છું કે આ સાર પકડી લો, તમારું કલ્યાણ થઈ જાય. જ્યાં 900 કરોડ પર ઝાડું લાગવાનું છે એમાંથી તમે બચી જાઓ. 100% બચી જાઓ. ગેરંટી, પરમાત્માની સાક્ષીએ ગેરંટી આપું છું. એમની સાથે રહ્યો છું, અનુભવ છે, એવા અવધૂતો સાથે રહ્યો છું. ચાલો, અડધો કલાકનો વિડીયો થવા આવ્યો. સંજય બોરીવાલાના પ્રાતઃકાળના સત્સંગમાં સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. એક જ વસ્તુ કહું છું, આપણે અહીં માણસ બનવા આવ્યા છે, એટલે આપણે મનુષ્યની મજા. અને માણસ બની ગયા ત્યાંથી તમારામાં દેવત્વ જાગૃત થાય અને સંતત્વ મળે. સંતત્વ પછી આગળ ગતિ થાય. હવે આ જે આપણો છે ભૂમિકા, એમાં તમે કેટલા ફાલતુ વેરામાં જીવો છો, તમારે કઈ રીતે એમાં સુધારો કરવો એ તમારો વિષય. હું તો રેલવેના ગાર્ડ જેવો છું. સિસોટી વગાડું, ટ્રેન આવી રહેલી છે, પાટાપટ્ટી હટી જાઓ, હું તો કાર ઝપેટમાં લઈ લે. સુધરી ગયા તો કાર પણ તમારું કંઈ નહીં કરે. અમારું કામ તો ભાઈ સીટી વગાડવાનું છે. ભગવાને ભૂમિકા આપી છે, કરીએ છીએ, એ જ બોલાવે છે. એ હું બોલું છું. અત્યાર સુધીના અડધો કલાકનો સંવાદમાં એ જ બોલનાર છે. કંઈક તમને ન ગમે એ મારું પોતાનું છે એમ સમજજો. મળીએ ત્યારે. શ્રી ગુરુદેવ તત્. સંજય ગોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. પરસ્પર દેવો.